શાંતિ જાળવો તો આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્રે ઉપસ્થિત આપણા દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા રિજિયનના નેજા હેઠળ આપણે જે આ આયોજન રાખેલું છે, પલોસ પડદાર યુવા મંડળને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ નિમિત્તે આપણે આ રજત જયંતિ મહોત્સવ ઉજવવાનું અમારા યુવક મંડળે નક્કી કર્યું. સમાજની પરવાનગી લેતા સમાજે અમને ખુશીથી પરવાનગી આપી અને આ રજત જયંતિ મહોત્સવનો 6 તારીખથી આપણે અહીંયા કને આનંદ લઈ રહ્યા છીએ. આ આનંદના બીજા દિવસ આજે જે આપણા કાર્યક્રમોની થીમો છે એ કદાચ આપને ખ્યાલ નહીં હોય તો હું તમને ટૂંકમાં થીમો આપી દઉં. મહેરબાની કરીને શાંતિ રાખો. જે પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટને 2 દિવસ પૂરા થઈ ગયા છે. લગભગ છેલ્લા આરે આવી ગઈ છે. આવતીકાલે ક્રિકેટ ટુર્નામેન્ટ બપોર સુધી પૂરી થઈ જશે. ત્યારબાદ વોલીબોલ ટુર્નામેન્ટ અને એ રમતગમતનો ઉત્સવ ત્યાં પૂરો થશે. ત્યારબાદ આજનો તો આપણે આ માહોલ જોઈ રહ્યા છીએ. આજના માહોલ સાંસ્કૃતિક કાર્યક્રમ જે આપણા ડીએમજી રિજિયનમાંથી આવેલા છે, આપણા ડીએમજીના 32 યુવક મંડળ અને 10 સમાજ એ સાથે મળીને આજે કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ. 32 યુવક મંડળમાંથી જે ક્રિકેટની ટીમો, વોલીબોલની ટીમો અને આ સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા આવેલા છે. આજના એ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંગલી જિલ્લા સમાજના સદસ્યો તેમજ સાતારા જિલ્લાના સદસ્યો, આપણા નજીકના કરાડ, ઇસ્લામપુર લક્ષ્મીનારાયણ, ઇસ્લામપુર ઉમિયા તેમજ કોડોલી, કોલ્હાપુર જિલ્લા, રત્નાગિરી, સિંધુદુર્ગ, મહાડ, ગોવાના માપસા, મડગાંવ, ગોંડા, ત્યાંથી જે મહેમાનો આવે છે તેનો હું અત્રેથી અહીંયા પલોસ પડદાર યુવક મંડળ અને પલોસ પડદાર મહિલા મંડળ અને પલોસ પડદાર સમાજ વતીને હું અહીંયા આપનું સ્વાગત કરું છું. આજનો આ કાર્યક્રમ ના અમને સહયોગી દાતાઓ મળેલા છે, એને પણ હું અત્રેથી ખૂબ અભિનંદન આપું છું કે જે તમે દાતાઓ અહીંયા કને અમને દાન રૂપે જે વસ્તુ આપેલી છે એનો અમે અહીંયા સ્વીકાર કર્યો છે અને એ વસ્તુ આપણા સમાજ કલ્યાણ માટે વપરાશે. જે બી કાંઈ રહેતી હશે વસ્તુ એ સમાજ કલ્યાણ માટે વાપરશું. આ સમાજની અમાનત રીતે અમારા કને રહેશે. જ્યારે બી સમાજને આની જરૂર પડશે એ સમાજના કલ્યાણ માટે હંમેશા અમારી ટીમ અને રહેલી રકમ તૈયાર રહેશે. એનું પણ હું અત્યારથી સ્વાગત કરું છું અને આ મહેમાનોને હું અહીંયા કહું છું, આપ અહીંયા આવો, આપણા કાર્યક્રમની શરૂઆત કરવામાં દીપ પ્રગટાવી આ કાર્યક્રમને ખુલ્લો કરો. Namaste.
આર્ટ દેખાય છે એ આર્ટ તોડી જે આપણું રીતિ મુજબ છે એ રેડિટ કાપીને આપણે સર હો સર એક સર એ મિનિટ વિનંતી તૈયાર રહેજો.